આણંદ સામરખા ચોકડીથી બુલેટ ટ્રેન બ્રિજ સુધી સૌથી વધુ મોટા ગાબડાને પગલે વાહન ચાલકો માટે હાડકા તોડ રસ્તો સાબિત થઈ રહ્યો છે। માર્ગ મકાન વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન વરસાદ પડ્યા બાદ સમારકામના નામે માત્ર આજુબાજુની માટી ઉલેચીને ગાબડા પૂરીને સંતોષ માનવામાં આવતો હોવાથી એક વરસાદમાં પુનઃ ગાબડા પડી ગયા છે। 2 દિવસ દરમિયાન ટુ વ્હીલર ચાલકો પડવા તેમજ કાર ફસાવાના 10થી વધુ બનાવો બનતા વ્યાપક ફરિયાદો ઉઠી, જેથી માર્ગ મકાનની ટીમ ઉચ્ચ અધિકારીને કામગીરી કરી હોય તેવું દેખાડવા માટે દોડી ગઈ હતી। માત્ર 200 ફૂટ સુધી નાના મોટા ગાબડામાં માટી પુરાણ કરીને ફોટો પાડીને અધિકારીને મોકલી આપીને સબ સલામતના બણગા ફૂંકવામાં આવ્યા હોવાનું સ્થાનિક દુકાનદારોએ જણાવ્યું હતું। સામરખા ચોકડી આગળ પેટ્રોલ પંપથી બુલેટ ટ્રેન બ્રિજ સુધીના 100 મીટરના ગાબડા ટીમને દેખાયા જ નહીં। ખરેખર આ વિસ્તારમાં 4 મોટા ગાબડા 1 ફૂટ ઊંડા ઉતરી ગયા છે, જેમાં ચાલુ વરસાદે વાહનો પટકાતા નુકસાન થાય છે। તો વળી બુધવાર સવારે એક કાર ગાબડામાં ફસાઈ હતી અને ખેંચવા માટે સ્પેશિયલ ચેન ટેમ્પો મંગાવવો પડ્યો હતો। તો વળી દલાપુર પાસે એક બાજુનો માર્ગ 1 ફૂટ જેટલો ઊંડો અને 15 ફૂટ પહોળું ગાબડું પડી ગયું હતું, જેમાં ટ્રક ફસાયા બાદ માત્ર માટી નાખીને પુરાણ કરવામાં આવી હતી, જેથી બુધવારે જેસે તે તેવી જ પરિસ્થિતિ જોવા મળી। તો વળી 21 કિલોમીટરના ઉમરેઠ સુધીના માર્ગ પર ઠેર ઠેર ધોવાણ થઈ ગયું હોવાથી કપચી ઉપસી આવી છે, તેમજ ગાબડા પડી ગયા છે। સૌથી આશ્ચર્યની વાત એ છે કે ગત વર્ષે 1 કરોડ ઉપરાંતના ખર્ચે નવો માર્ગ બનાવ્યો હતો, પરંતુ પોચી જમીનવાળી જગ્યાએ મેટલ નાખ્યા વગર રોડ બનાવી દેતા ચોમાસામાં ગાબડા પડી જાય છે, જેને લઈને સ્થાનિકો ભારે રોષે જોવા મળી રહ્યા છે।